હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે ગણી રહ્યા છીએ ચેપ્ટર નંબર 5 ના સ્વાધ્યાયના દાખલાઓ. આ વિડીયોમાં શરૂઆત કરીશું દાખલા નંબર 9 થી. અગાઉના દાખલાઓ આપણે વિડીયોમાં ગણી ચૂક્યા છીએ, તો એ ખાસ જોઈ લેવા. અહીં આપણી પાસે 16 આંટા અને 10 સેમી ત્રિજ્યા ધરાવતું એક વર્તુળાકાર ગૂંચળું આપેલું છે, જેમાંથી 0.75 એમ્પિયર પ્રવાહ વહે છે. 5×10⁻² ટેસ્લા ચુંબકીય ક્ષેત્રમાં આ ગૂંચળું સ્થિર છે. એટલે કે ચુંબકીય ક્ષેત્રની કિંમત આપી છે 5×10⁻² ટેસ્લા. ક્ષેત્રની દિશાને લંબ ગૂંચળામાં રહેલી અક્ષને અનુલક્ષીને ગૂંચળું ભ્રમણ કરી શકે છે. ટૂંકમાં ચુંબકીય ક્ષેત્રમાં ગૂંચળું ભ્રમણ કરે છે તેવું આપ્યું છે. જ્યારે ગૂંચળાને થોડું ઘુમાવીને છોડી દેવામાં આવે ત્યારે તેની સ્થિર સંતુલિત સ્થિતિની આસપાસ 2 સેકન્ડ ઇનવર્સ આવૃત્તિથી દોલન કરે છે. અહીં તમને આવૃત્તિ આપી છે. તો ગૂંચળાની ભ્રમણ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા શોધો. વિદ્યાર્થી મિત્રો, પહેલા તો આપણે આપેલી વિગતોનું લિસ્ટ બનાવીએ. ચલો, આંટાની સંખ્યા n કેટલા છે? 16. પહેલા આંટાની સંખ્યા લખીએ. ત્રિજ્યા r છે આપણી પાસે 10 સેન્ટીમીટર, એટલે કે 0.1 મીટર. ઓકે, પ્રવાહ છે આપણી પાસે 0.75 એમ્પિયર. ચુંબકીય ક્ષેત્ર B આપેલું છે 5×10⁻² ટેસ્લા. ઓકે, આગળ આપણને આવૃત્તિ F આપેલી છે, જે છે 2 સેકન્ડ ઇનવર્સ. ક્લિયર? હવે જો કોઈ વિગત આપેલી હોય અને ના લખી હોય એવું નથી, તમામ વિગત આવી ગઈ. હવે આપણે જાણીએ છીએ કે ચુંબકીય ક્ષેત્રમાં ગૂંચળાના ભ્રમણ દરમિયાન ભ્રમણ માટે આવર્તકાળનું સૂત્ર, આમ તો આપણે આવૃત્તિનું સૂત્ર ડાયરેક્ટ લખી શકીએ, પણ મેં આવર્તકાળનું સૂત્ર એટલા માટે લખ્યું કે તમે સૌથી વધારે આ સૂત્રનો ઉપયોગ કર્યો છે. T = 2π√I/mb. બરાબર ને? આ સૂત્ર આપણે ઘણા બધા દાખલામાં વાપરેલું છે. આ સૂત્ર જ મોઢે કરીએ. હવે આવૃત્તિ શું થશે? આવૃત્તિ f થાય, જે આવર્તકાળનો વ્યસ્ત છે. તો આનો વ્યસ્ત કરી નાખો એટલે 1/2π√mb/I થશે. ક્લિયર? હવે જો આપણે જડત્વની ચાક માત્રા I શોધવી છે, તો આપણે શું કરશું? અહીંયા વર્ક કરીએ. તો આનો વર્ક કરીએ તો આપણને મળશે આ બાજુ f², 1/4π² m² b², અરે સ્ક્વેર છે, રૂટ છે તો સ્ક્વેર નીકળી જશે, ખાલી આવશે f², પછી mb/4π²I. બરાબર? હવે આપણે આમાંથી I ને સૂત્રનો કરતા બનાવીએ. વિદ્યાર્થી મિત્રો, I એટલે જડત્વની ચાક માત્રા, એને સૂત્રનો કરતા બનાવીએ તો શું આવશે? m × b/4π²f². અહીં આ જે m છે, m ને શું કહેવાય? m ને કહેવાય છે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ, જેનું સૂત્ર છે NIA. જ્યાં a શું થશે? આડછેદનું ક્ષેત્રફળ. તો આપણે અહીંયા લખીશું NI × πr². બરાબર? ગૂંચળાના આડછેદનું ક્ષેત્રફળ. ચલો આ કિંમત પણ મૂકી દો. તો આપણી પાસે I શું થશે? NI πr² × b/4π²f². વિદ્યાર્થી મિત્રો, એવું ના સમજતા કે આ બંને I કેન્સલ થઈ જશે. આ જે I છે જડત્વની ચાક માત્રા છે, એને મોમેન્ટ ઓફ ઇનર્શિયા કહેવાય. બરાબર? એટલે હું અહીંયા I m સંજ્ઞા લખી કાઢું, જેથી તમે એને કેન્સલ ના કરી કાઢો. ઓકે, કેન્સલ કરતા નહીં, આ જડત્વની ચાક માત્રા છે. હવે તમારે આપેલી બધી જ કિંમતો રેડી છે. ચલો, બધી જ કિંમત તમે મૂકી શકો છો. n કેટલા છે? આપણી પાસે 16 છે. પ્રવાહ I છે આપણી પાસે 0.75 75. એક વખત અહીંયાથી પાઈ કેન્સલ થઈ જવાના છે, એટલે પાઈ ની કિંમત ઉપર નહીં મૂકીએ. બરાબર? r ની કિંમત 0.1². b એટલે ચુંબકીય ક્ષેત્ર, જે છે 5×10⁻², અને છેદમાં 4. 3.14 એક જ વાર આવશે, ઉપરથી પર પાઈ કેન્સલ થઈ ગયા. અને આવૃત્તિ આપણી પાસે છે 2, તો અહીંયા 2². ચલો આનું સાદરૂપ આપો. તો આનું તમે સાદરૂપ આપશો તો 16 × 0.75 × 0.1² × 5×10⁻², ભાગ્યા 4 ભાગ્યા 3.14 અને ભાગ્યા 2². તો આ આવશે 1.194 10⁻⁴. બરાબર? જડત્વની ચાક માત્રાનો એકમ કિલોગ્રામ × મીટર² છે, તો કિલોગ્રામ × મીટર². આ થઈ ગયો તમારો જવાબ. જો તમારે એને રાઉન્ડ ઓફ કરવું હોય તો તમે કરી શકો છો. 1.2 10⁻⁴ કિલોગ્રામ મીટર² પણ લખી શકો.
તો આ પ્રમાણે આપણે આ દાખલો તૈયાર કરી શકીએ. હવે વાત કરીએ આગળના દાખલામાં. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણી પાસે આવે છે સ્વાધ્યાયનો દાખલા નંબર 10. જોઈએ જરા. મેગ્નેટિક મરીડિયનને સમાંતર ઉધ્વ સમતલમાં મુક્ત ભ્રમણ કરી શકે તેવી એક ચુંબકીય સોયની અણી સમક્ષ સાથે નીચે તરફ 22 નો કોણ બનાવે છે. બરાબર. તો સ્થિતિ આ પ્રમાણે છે. આપણું મેગ્નેટિક મરીડિયનનું સમતલ છે અને ચુંબકીય સોય નીચે 22 નો ખૂણો બનાવે. કેટલો ખૂણો બનાવશે? 22 નો ખૂણો. બરાબર. હવે આ જો 22 નો ખૂણો હોય તો એનો સમક્ષ ઘટક અને લંબ ઘટક, લંબ ઘટકને આપણે શું કહીએ છીએ? BV કહીએ છીએ. બરાબર. અથવા તો આપણે આ BV ઘટકને શું કહીશું? B sin phi. સમક્ષ ઘટકને આપણે BH કહીએ છીએ, જે B cos phi છે. સંજ્ઞા BH ની આપણે H પણ લખીએ છીએ, જ્યારે આની સંજ્ઞા Z પણ લખીએ છીએ. Z એટલે કે લંબ ઘટક, BV એટલે પણ લંબ ઘટક. પછી આ જે છે એ સમક્ષ ઘટક છે, એની સંજ્ઞાઓ H અને BH તમને ખ્યાલ છે. હવે આપણને આપેલું શું જરા જુઓ તો, ભાઈ સમક્ષ ઘટક 0.35 ગોસ છે. બરાબર. તો તમારે ચુંબકીય ક્ષેત્રનું માન શોધવાનું છે. તમને આપેલો છે સમક્ષ ઘટક. તો બેટા સમક્ષ ઘટકનું સૂત્ર છે BH, B cos phi. બરાબર. અહીં BH, અહીં તમને BH કેટલા આપેલા છે? તો BH છે તમારી પાસે 0.35 ગોસ. ઓકે. અને ડીપ એંગલ phi, જેને આપણે નમન કોણ પણ કહીએ, I પણ કહીએ, તમને જે સંજ્ઞા લાગુ પડે અથવા તમારે જે સંજ્ઞા વાપરવી હોય વિદ્યાર્થી મિત્રો, એ વાપરી શકો. આ phi અથવા I આ બંને નમન કોણ છે. બરાબર. એટલે કે ચુંબકીય સોયે મેગ્નેટિક મરીડિયનની સમક્ષ સાથે બનાવેલો ખૂણો આ રહ્યો phi અથવા I. ઓકે. એ કેટલો છે આપણી પાસે? 22 ડિગ્રી છે. આ બંને કિંમત અહીંયા મૂકી દો. તો જો 0.35 બરાબર B cos 22 ડિગ્રી. આપણે B મેળવવું છે. B છે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય. ઓકે. તો B શું થશે? તો એ થશે 0.35 છેદમાં cos 22 ડિગ્રી. ઓકે. હવે જો cos 22 છે એ તમારે cos ટેબલ થી લાવવાનું. ધારો કે તમારી પાસે ત્રિકોણમિતિ વિધેયના મૂલ્યવાળું ટેબલ હોય, એમાં તમારે cos ટેબલ જોવાનું અને cos 22 ડિગ્રીની વેલ્યુ તમારે જોવાની. તો cos 22 ડિગ્રી તમને શું મળશે? 0.9272 મળશે. અને આ 0.35. ઓકે. 0.35 એ ગોસમાં છે. હવે 0.35 છેદમાં 0.9272 કરશો એટલે તમારો જવાબ આવશે 0.38. આ જવાબ હશે ગોસ એકમની અંદર. ગોસ પણ ચુંબકીય ક્ષેત્રનો જ એકમ છે. ઉપરાંત તમે આને ટેસ્ટમાં પણ લખી શકો છો. B બરાબર 0.38 10⁻⁴ ટેસ્લા. વિદ્યાર્થી મિત્રો, આવા પ્રશ્નો સ્પર્ધાત્મક પરીક્ષામાં MCQ સ્વરૂપે પણ આવે છે, ગુજકેટમાં પણ MCQ સ્વરૂપે પૂછાઈ શકે, અથવા આપણી બોર્ડની એક્ઝામમાં પણ આવા પ્રશ્નો MCQ સ્વરૂપે આવી શકે છે. તો આના પણ તૈયારી કરવી જોઈએ. હવે જોઈએ સ્વાધ્યાયનો 11મો દાખલો. આફ્રિકામાં કોઈ સ્થળે ચુંબકીય કંપાસ ભૌગોલિક ઉત્તરથી 12 ડિગ્રી પશ્ચિમ તરફ દિશા દર્શાવે છે. ચુંબકીય કંપાસ ભૌગોલિક ઉત્તરથી પશ્ચિમ તરફ 12 ડિગ્રી દિશા દર્શાવે છે. નમન વર્તુળ એટલે ડીપ એંગલ દર્શાવતી ચુંબકીય સોય એ ઉત્તર ધ્રુવની અણીને મેગ્નેટિક મેરિડિયનમાં સમતલમાં રાખતા તે 60 નો કોણ દર્શાવે છે. પૃથ્વીના ક્ષેત્રનો સમક્ષ ઘટક 0.16 ગોસ છે. તો આ સ્થળે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની દિશા શોધો અને મૂલ્ય પણ શોધો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા દાખલો ખૂબ જ સરળ છે. સૌપ્રથમ આપણે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય શોધી નાખીએ. તો જો આપણને શું આપેલું છે? આપણને અહીં સમક્ષ ઘટક BH અથવા તો H એ આપણને આપેલા છે 0.16 ગોસ. અને થીટા ચુંબકીય ક્ષેત્રનો જે ખૂણો છે મેગ્નેટિક મરીડિયનની સાથે, જેને આપણે phi કહીએ અથવા I કહીશું, નમન કોણ, એ છે 60 ડિગ્રી. બરાબર. તો આપણે પહેલા તો ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય શોધીએ. વિદ્યાર્થી મિત્રો, સમક્ષ ઘટકનું સૂત્ર છે BH બરાબર B cos phi. ચલો B ને સૂત્રનો કરતા બનાવો. શું થશે? BH by cos phi. BH ની કિંમત પેલી છે, સમક્ષ ઘટકની કિંમત છે 0.16. અહીંયા આવશે cos 60. તો 0.16 ના છેદમાં cos 60 એટલે 1/2. 2 ઉપર જશે તો તમને ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય મળશે 0.32 ગોસ.
બરાબર. આ થઈ ગયું ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય. હવે વાત કરીએ દિશા. તો વિદ્યાર્થી મિત્રો, તમને દિશા ઓલરેડી પ્રશ્નમાં આપેલી છે. તમે જુઓ કે મેગ્નેટિક મરીડિયન છે, એની સાથે આપણે સમક્ષિત સાથે મેગ્નેટિક મેરિડિયનમાં ચુંબકીય સોય સમક્ષિતિજ સાથે જે 60 ડિગ્રી કોણ બનાવે તે ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવે છે. અહીંયા તમારે કઈ વધારે વિચારવાની જરૂર છે જ નહીં, તમને ઓલરેડી આન્સર પ્રશ્નમાં આપેલો જ છે. ઓકે, તો આગળ વાત કરીએ બીજા પ્રશ્નમાં. તો અહીં જો વિદ્યાર્થી મિત્રો, એક નાના ગજિયા ચુંબકની મેગ્નેટિક મોમેન્ટ, એટલે તમને મેગ્નેટિક મોમેન્ટ એમ આપેલી છે 0.48 જૂલ પર ટેસ્લા, અને ચુંબકના કેન્દ્રથી r બરાબર 10 સેમી એટલે 0.1 મીટર અંતરે અક્ષ પરના બિંદુએ અને વિષુવરેખા પરના બિંદુએ તમારે ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે, દિશા પણ શોધવાની છે. તો પહેલા તો તમે સૂત્ર તૈયાર કરી નાખો. આ પણ બહુ અગત્યના છે. મેં તમને ઉદાહરણો પણ વાત કરી હતી કે ચુંબકના અક્ષ પરના બિંદુએ ચુંબકીય ક્ષેત્ર અને વિષુવરેખા પરના બિંદુએ ચુંબકીય ક્ષેત્રના દાખલાઓ ઘણીવાર પૂછાતા હોય છે. તો પહેલા આપણે લખીએ અક્ષ પર, બી અક્ષ, અક્ષ પરના બિંદુએ ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર μ0/4π2m/r³. μ0 એટલે 4π10⁻⁷ છેદમાં 4π. અહીંયા બે મોમેન્ટ છે આપણી પાસે 0.48 અને છેદમાં 0.1 આ 4π કેન્સલ. હવે 0.48 ગુણ્યા 0.48 ગુણ્યા 2 કરો એટલે કેટલા થશે? 0.96 આવશે. 10 ની ઘાત કેટલી? અહીંયા 10 ની -1 ઘાત છે, બરાબર, અને ઉપર 3 એટલે નીચે 10 ની -3 ઘાત થઈ, એ ઉપર ગઈ તો પ્લસ થઈ 10 ની -4 ઘાત ટેસ્લા. અથવા તમે આને 0.96 ગોસ પણ લખી શકો, બીકોઝ યસ 10 ની -4 ઘાત ટેસ્લા બરાબર 1 ગોસ થાય. આ થઈ ગયું અક્ષ પરના બિંદુએ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય. દિશાઓની વાત કરીએ થોડી વાર પછી, પહેલા મૂલ્ય મેળવી દઈએ, બરાબર. ચલો હવે આવતા રહો વિષુવરેખા માટે. તો વિષુવરેખા પરના બિંદુએ અથવા તો ચુંબકની અક્ષને લંબ રેખા પરના બિંદુએ સૂત્ર શું છે? ચુંબકીય ક્ષેત્રનું μ0/4πm/r³, બરાબર. ચલો μ0 ની કિંમત 4π10⁻⁷ છેદમાં 4π. m ની વેલ્યુ 0.48 છેદમાં 0.1 અહીંયા 4π કેન્સલ. 0.48 10 ની -4 ઘાત ટેસ્લા અથવા તો 0.48 ગોસ. ક્લિયર? હવે આ બેવની દિશા ક્યાંથી ક્યાં હોય? તો વિદ્યાર્થી મિત્રો વિચારો કે આપણે દિશા માટે આકૃતિ વિચારી લઈએ. આ છે આપણું ચુંબક, જેમાં ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ. તમને ખ્યાલ છે કે આ એની અક્ષ કહેવાય, બરાબર, અને આ કહેવાય વિષુવરેખા. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ક્યાંથી ક્યાં ગતિ કરે ભાઈ? તો n માંથી નીકળી s માં દાખલ થાય ફરી પાછી n માં પહોંચે. એવું અહીંયા પણ થાય છે. ક્લિયર? તો જ્યારે તમે અક્ષ પરના બિંદુએ ચુંબકીય ક્ષેત્રની વાત કરતા હોય તો અક્ષ પરના બિંદુએ ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં હોય? તો એ s થી n તરફ હોય. ક્યાં હોય? અહીં લખીશું આપણે s થી n ધ્રુવ તરફ. ખાસ રાખજો, આ દિશા લખી છે આપણે, બરાબર. હવે વાત કરીએ વિષુવરેખા પરના કોઈ પણ બિંદુએ તમે જુઓ તો ચુંબકીય ક્ષેત્રની દિશા ક્યાંથી ક્યાં હોય? n થી s તરફ હશે. n થી ક્યાં હશે? s તરફ હશે. જો આ વિષુવરેખા પરનું બિંદુ હોય તો ચુંબકીય ક્ષેત્ર રેખા ક્યાંથી ક્યાં હોય? n થી s તરફ. અહીંયા લખવાનું n થી s ધ્રુવ તરફ. તો ચુંબકીય ડાયપોલના અક્ષ પર કે વિષુવરેખા પરના બિંદુએ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય શોધવું સરળ છે. આપણે સૂત્ર આધારે શોધી શકીએ, અને દિશા શોધવી તો એનાથી પણ સરળ, ખાલી આકૃતિ આધારે શોધી શકીએ, બરાબર. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર તમને દિશા શોધવા માટે રિવાઇઝ કરાવી દઉં છું કે ચુંબકીય ક્ષેત્ર હંમેશા ચુંબકીય ક્ષેત્રની દિશા ચુંબકીય ક્ષેત્ર રેખા આધારે નક્કી થાય. તો જો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ n થી નીકળી અને s માં દાખલ થાય, n થી નીકળી અને s માં દાખલ થાય. ક્લિયર? તો જો આ જે અંદર જે છે ને
ચુંબકમાં ચુંબકીય ક્ષેત્રની દિશા ક્યાંથી ક્યાં હોય? S થી N હોય. અને આ જે દિશા છે ચુંબક ક્યાં હોય? ચુંબકની અક્ષ ઉપર જ છે. તો અક્ષ પરના કોઈ પણ બિંદુએ તમને પૂછ્યું હોય તો તમારે લખવાનું અક્ષ પરના કોઈ પણ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર S થી N હોય. ઓકે, બહારના બિંદુએ ક્ષેત્ર રેખાઓ ક્યાંથી ક્યાં જાય છે? તો N થી S તરફ જાય છે. આ N થી ક્યાં જશે? S તરફ. ઓકે, તો બહારના બિંદુમાંથી એક બિંદુ ક્યાં આવશે? એનું વિષુવરેખા પર પણ આવવાનું છે. તો ત્યાં પણ દિશા ક્યાંથી ક્યાં હશે? N થી S તરફની હશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે જોઈએ સ્વાધ્યાયનો 5.13મો દાખલો. સમક્ષિતિજ સમતલમાં મૂકેલા એક નાના ગજિયા ચુંબકની અક્ષ ચુંબકીય ઉત્તર દક્ષિણ દિશા સાથે એક રેખસ્થ છે. ચુંબકની અક્ષ ચુંબકીય ઉત્તર દક્ષિણ દિશા સાથે એક રેખસ્થ છે. ચુંબકની અક્ષ પર તેના કેન્દ્રથી 14 સેમી અંતરે તટસ્થ બિંદુ મળે છે. આ સ્થળે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર 0.36 ગોસ છે અને ડીપ કોણ 0 છે. તો ચુંબકના કેન્દ્રથી તેના લંબ દ્વિભાજક પર આટલા જ અંતરે કુલ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું થશે? વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને જે માહિતી આપે છે જોઈએ. આપણી પાસે એક બાહ્ય ચુંબકીય ક્ષેત્ર છે આ પ્રમાણે. ઓકે, તો આપણે સૌપ્રથમ તો આકૃતિ સમજવી પડશે. ધારો કે અહીંયા આપણી પાસે એક બાહ્ય ચુંબકીય ક્ષેત્ર છે. આ ચુંબકીય ક્ષેત્ર ક્યાંથી ક્યાં હશે? ઉત્તરથી દક્ષિણ દિશામાં હશે. બરાબર, આ ચુંબકીય ક્ષેત્ર ઉત્તરથી દક્ષિણ દિશામાં છે. હવે આપણે ચુંબકને ગોઠવીએ કે જેથી તટસ્થ બિંદુ આપણને ક્યાં મળે? અક્ષ પર મળે. તટસ્થ બિંદુ આપણને અક્ષ પર મળે. તો વિદ્યાર્થી મિત્રો, જો આપણે આ પ્રમાણે ચુંબકને રાખીએ કે ઉત્તર બાહ્ય ચુંબકીય ક્ષેત્રના ઉત્તર ધ્રુવ તરફ ચુંબકનો ઉત્તર ધ્રુવ હોય અને દક્ષિણ ધ્રુવ તરફ દક્ષિણ ધ્રુવ હોય, તો શું થશે કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ તમે જોઈ શકો છો કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એ અક્ષ પરના કોઈ પણ બિંદુએ વિરુદ્ધ દિશામાં આવશે. બરાબર, અને જે બિંદુએ ચુંબકીય ક્ષેત્રમાં ચુંબકની ચુંબકીય ક્ષેત્ર રેખા અને બાહ્ય ચુંબકની ચુંબકીય ક્ષેત્ર રેખા સમાન મૂલ્યની અને પરસ્પર વિરુદ્ધ દિશાની થાય ત્યાં જ તટસ્થ બિંદુ મળે. તો તટસ્થ બિંદુની શરત શું છે કે ચુંબકનો ઉત્તર ધ્રુવ બાહ્ય ચુંબકીય ક્ષેત્રના ઉત્તર ધ્રુવ તરફ અને દક્ષિણ ધ્રુવ બાહ્ય ચુંબકીય ક્ષેત્રના દક્ષિણ ધ્રુવ તરફ હોય, તો જ આપણને અક્ષ પરના બિંદુએ તટસ્થ બિંદુ મળે. બરાબર, તો અહીં આપણને ઓલરેડી આપેલું છે કે બી અક્ષ પરનું બિંદુ એટલે સમક્ષિતિજ થઈ ગયું. તો અહીંયા બી એચ તમને આપેલા છે, જે છે બી cos phi, જે થશે તમારું μ0/4π 2m/r3. વિદ્યાર્થી મિત્રો, અક્ષ પરના બિંદુએ અહીં બી અક્ષ એ બી એચ છે અને બી cos phi. cos phi ની કિંમત તમને કેટલી આપી છે? 0 ડિગ્રી. નમન કોણ તમારી પાસે 0 ડિગ્રી છે, આ રહ્યો 0. તો અહીંયા તમારે બી cos 0 લખવાનું થશે. ઓકે, cos 0 શું થશે? તો cos 0 થશે 1, એટલે તમને અહીંયા મળશે બી. BH તમને મળી જશે બી, અને બી ની વેલ્યુ કેટલી છે? ડાયરેક્ટ જ આપેલી છે 0.36 ગોસ. તો આ થઈ ગયું વિદ્યાર્થી મિત્રો સમક્ષિતિજ ઘટકનું મૂલ્ય. ક્લિયર? હવે તમે સૌ જાણો છો કે જો સમક્ષિતિજ ઘટક આપણને અક્ષ પર મળે તો લંબ ઘટક ક્યાં મળે? લંબ ઘટક આપણને મળશે વિષુવરેખા પર. તો લંબ ઘટક માટે આપણને બી વિષુવરેખા પર મળશે બીવી. ઓકે, બીવી હંમેશા કેવા હોય છે? બીએચ કરતા અડધા હોય છે, કારણ કે આપણે જાણીએ છીએ સૂત્ર છે μ0/4π અને m/r3. બરાબર, તો ડાયરેક્ટ જ આપણે બીવી મળી જશે 0.36 ના ભાગ્યા 2 કેટલા થશે? 0.18 ગોસ. ક્લિયર? હવે આપણે આ બિંદુએ પરિણામી ક્ષેત્ર મેળવવું છે. તો વિદ્યાર્થી મિત્રો, વિષુવરેખા પરના બિંદુએ ક્ષેત્ર અને આ ક્ષેત્ર બંને કેવા હશે? પરસ્પર લંબ હશે. તો કુલ ક્ષેત્ર આપણને મળશે બી BH પ્લસ બીવી. BH ની કિંમત આપણી પાસે છે 0.36 ને વત્તા 0.18 એટલે આવશે 0.54 ગોસ. તો આ પ્રમાણે સહેલાઈથી આપણે આ દાખલો ગણી શકીએ. આગળ વાત કરીએ. સ્વાધ્યાયના 5.13 ના ગજિયા ચુંબકને 180 ડિગ્રી ઘુમાવવામાં આવે તો તટસ્થ બિંદુ ક્યાં મળે? તો ખૂબ જ સિમ્પલ છે. આ રહ્યો આપણો ગજિયો ચુંબક જે સ્વાધ્યાયના 5.13 માં છે. બરાબર, હવે આપણે કરવાનું શું છે કે આ ગજિયા ચુંબકને 180 ડિગ્રીએ ઘુમાવી દેવાનું. ભાઈ આ ઘુમાવ્યો, S અહીંયા બની ગયો, અહીંયા N બની ગયો.
હવે જો ચુંબકીય ક્ષેત્રરેખા ક્યાંથી નીકળે ભાઈ? એન થી નીકળી અને એસ માં દાખલ થાય, બરાબર? એન થી નીકળી અને એસ માં દાખલ થાય. તો આ છે આપણી ચુંબકીય ક્ષેત્રરેખાની દિશા. આ છે આપણી ચુંબકીય ક્ષેત્રરેખાની દિશા. આ કઈ દિશા છે? ચુંબકીય ક્ષેત્રની દિશા. ધ્યાનથી વિચારો કે વિષુવરેખા પરના બિંદુએ બંને કેવી થશે? પરસ્પર વિરુદ્ધ થશે. ઓકે, તો અહીં ચુંબકને 180 ડિગ્રી ઘુમાવતા તટસ્થ બિંદુ આપણને વિષુવરેખા પર મળે. એ ક્લિયર થઈ ગયું. ઓકે, તટસ્થ બિંદુ એટલે શું? કે જે બિંદુએ બાહ્ય ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય એ ચુંબકના ચુંબકીય ક્ષેત્રના મૂલ્ય જેટલું થાય અને દિશા પરસ્પર કેવી હોય? વિરુદ્ધ હોય. તો અહીં તટસ્થ બિંદુએ આપણું જે બી વિષુવરેખા છે એ બી બાહ્ય ચુંબકીય ક્ષેત્ર જેટલું મૂલ્ય ધરાવશે. પણ આ બાહ્ય ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું હતું? ભાઈ બાહ્ય ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય હતું આપણી પાસે અક્ષ પરના બિંદુ જેટલું. કેટલું હતું? અક્ષ પરના બિંદુ જેટલું. અહીં લખીશું બી વિષુ બરાબર બી અક્ષ, જે આપણને આગળ આપેલું છે. બી બાહ્ય અને બી અક્ષ સમાન છે. ઓકે, હવે વિષુવરેખા પરના બિંદુએ આપણી પાસે સૂત્ર ખ્યાલ છે μ0/4π m/r ક્યુબ. ઓકે, અને અહીંયા શું આવશે? μ0/4π 2m/r ક્યુબ. વિદ્યાર્થી મિત્રો, અક્ષ પરના બિંદુએ તટસ્થ બિંદુ તમને મળ્યું, અક્ષ પરની રેખાએ તમને તટસ્થ બિંદુ મળ્યું, એનું અંતર આપને આપેલું છે, તો આપણે એને r1 કહી દઈએ, બરાબર? હવે આપણે શોધવાનું છે r. બાકી μ0/4π μ0/4π m બધું જ કેન્સલ કરી દો. શું વધ્યું? r ક્યુબ. ચલો r ક્યુબ ને કરતા બનાવો. r ક્યુબ સામે જશે. અહીંયા તમારી પાસે શું આવશે? r1 નો ક્યુબ છેદમાં 2 આવશે. હવે તમારે એનું ઘનમૂળ લેવાનું. તો r શું આવશે? r1 અને 2 નું ઘનમૂળ. ચલો r1 તમારી પાસે કેટલા છે? તો r1 અંતર તમને ઓલરેડી આપેલું છે 14 સેન્ટીમીટર. તો અહીંયા તમારે 14 લખવાના છેદમાં 2 નું ઘનમૂળ. ચલો 2 નું ઘનમૂળ કાઢો. તો 2 નું ઘનમૂળ આવશે તમારું 1.26, બરાબર? હવે 14 ભાગ્યા 1.26 કરો જોઈએ ફટાફટ. ચલો 14 ભાગ્યા 1.26, તો તમારો જવાબ આવશે 11.11. 11.11 સેન્ટીમીટર અંતર હશે. તટસ્થ બિંદુનું અંતર આ 11.11 સેન્ટીમીટર થશે. તો આ રીતમાં તમારે કોઈ પણ પ્રકારની મોમેન્ટ પણ શોધવી પડશે નહીં. ફરી એકવાર ધ્યાન આપજો શું કર્યું છે આપણે અહીં. જ્યારે તમે ચુંબકને 180 ડિગ્રીએ ઘુમાવો છો તો તટસ્થ બિંદુ ક્યાં મળે તમને? વિષુવરેખા પરના બિંદુએ મળે. હવે વિષુવરેખા પરના બિંદુ તટસ્થ બિંદુ મળે છે, મતલબ જો આપણું ચુંબકીય ક્ષેત્ર ચુંબકનું અને આ બાહ્ય ચુંબકીય ક્ષેત્ર બેઉના મૂલ્ય કેવા થવા જોઈએ? સમાન થવા જોઈએ. તો વિષુવરેખા પરનું ચુંબકીય ક્ષેત્ર જે ચુંબકનું છે અને આ બાહ્ય, બંને સમાન છે. પણ બાહ્ય ચુંબકીય ક્ષેત્ર કેવું છે? અક્ષ પરના બિંદુએ મળતા ચુંબકીય ક્ષેત્ર જેટલું, જે આપણને આગળના દાખલામાં આપેલું છે. તો એ આપણે લખી કાઢ્યું. ઓકે, બંને સૂત્ર લખ્યા. ખાલી શું ડિફરન્સ છે બંનેમાં? અંતર, કેન્દ્રથી અંતર બદલાયા. અક્ષ પરના બિંદુ માટે અંતર આપણને આપેલું હતું અને વિષુવરેખા પરના બિંદુ માટે અંતર શોધવાનું છે અને સૂત્રનો કરતો બનાવ્યો, એટલે આપણને r મળ્યા 11.11 સેન્ટીમીટર. વિદ્યાર્થી મિત્રો, હવે જોઈએ સ્વાધ્યાયનો 5.15મો દાખલો, જેમાં 5.25 × 10⁻² જૂલ પર ટેસ્લા જેટલી મેગ્નેટિક મોમેન્ટ ધરાવતા નાના ગજિયા ચુંબકને તેની અક્ષ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની દિશાને લંબરૂપે રહે તે રીતે રાખવામાં આવેલ છે. ચુંબકના કેન્દ્રથી તેના લંબ દ્વિભાજક પર અને તેની અક્ષ પર કેટલા અંતરે ચુંબકીય ક્ષેત્ર 0.42 ગોસ છે. અહીં ગણતરીમાં આવતા અંતરોની સરખામણીમાં ચુંબકની લંબાઈ અવગણો. વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર તમે વિડીયો રિપીટ કરજો. મેં આ વાક્ય વાંચ્યું નથી, કારણ કે આ જે વાક્ય આપેલું છે એની આપણે આ દાખલામાં કોઈ જરૂર નથી. એ માત્ર પરિણામી ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવે છે. આપણે એ નક્કી કરવાનું છે કે ચુંબકની અક્ષની લંબ રેખા પર કેટલા અંતરે ચુંબકીય ક્ષેત્ર 0.42 ગોસ છે અને અક્ષ પર કેટલા અંતરે ચુંબકીય ક્ષેત્ર 0.42 ગોસ છે, બરાબર? તો આપેલી વિગતમાં જોઈ લઈએ. મેગ્નેટિક મોમેન્ટ આપી છે 5.25 × 10⁻² જૂલ પર ટેસ્લા. ઓકે, સ્થિતિ 1 આ પ્રમાણે છે. આ પ્રમાણે આપણી પાસે એક ચુંબક હશે. ધારો કે આ દક્ષિણ ધ્રુવ છે અને આ ઉત્તર ધ્રુવ. આ એની અક્ષ છે
અને આ લંબ દ્વિભાજક પરનું બિંદુ. તમે વિચારો લંબ દ્વિભાજક પરનું બિંદુ ક્યાં આવેલું છે? તો લંબ દ્વિભાજક પરનું બિંદુ છે આપણું વિષુવરેખા પર. તો આપણું સૂત્ર તૈયાર થઈ ગયું બી વિષુ, જેને આપણે બી કહીશું. અને આ છે μ0/4π m/r³. પહેલો કેસ આપણે કરી રહ્યા છીએ. ઓકે, કેસ નંબર એ. ચલો આમાંથી આપણે શું કરતા બનાવીશું? r³ કરતા બનાવીશું. આપણે આને r1 કહી દઈએ, બરાબર. તો μ0/4π અને m/b. આ r1 નો ક્યુબ થશે 4π 10⁻⁷ છેદમાં 4π. m ની કિંમત આપણી પાસે છે 5.25 10⁻², અને છેદમાં b. b કેટલા છે? 0.42 ગોસ. તો 0.42 10⁻⁴ લખી કાઢો. ચલો આ 4π કેન્સલ કરો. તો r1 નો ક્યુબ શું આવશે? જરા જુઓ તો. 5.25 ના છેદમાં 0.42. ચલો કેલ્ક્યુલેટ કરી દઈએ, બરાબર. 5.25 છેદમાં 0.42. તો તમારી પાસે આવશે અહીંયા 5.25 ભાગ્યા 0.42, એટલે જવાબ આવશે 12.5. તો આ 12.5 આવ્યા. 10 ની ઘાત જુઓ તો ભાઈ, -7 અને -2 એટલે -9 થઈ, અને પાછા -4 ને ઉપર લઈ જાઓ તો શું આવશે? તો -9 + 4 એટલે -5 ઘાત થઈ, બરાબર. હવે તમે આને r1 નો ક્યુબ આમ લખો કે 125 10⁻⁶. એક પોઈન્ટ જમણી બાજુ શિફ્ટ કરો એટલે અહીંયા -6 થઈ ગઈ. હવે આનું ઘનમૂળ કાઢવું સહેલું છે વિદ્યાર્થી મિત્રો. અહીં ઘનમૂળ લખીશું આપણે r1. 125 નું ઘનમૂળ તમને ખબર છે કેટલું છે? 125 નું ઘનમૂળ 5 છે. 10⁻⁶ છે. ઘનમૂળ કાઢશો એટલે 3 વડે ભાગવાના, તો 10⁻² થશે. આ તમારો જવાબ મીટરમાં છે. સેન્ટીમીટરમાં લખી શકાય 5 સેન્ટીમીટર. તો લંબ રેખા પરના બિંદુએ, અથવા તો આપણને અહીં લંબ દ્વિભાજક પર અંતર મળે છે r1 5 10⁻² મીટર. ઓકે, હવે બીજામાં શું લખ્યું છે? તેની અક્ષ પર કેટલા અંતરે? બેટા અક્ષ પરનું સૂત્ર તમને ખ્યાલ છે, બી અક્ષ, જે થશે b μ0/4π m/r2 નો ક્યુબ. ચલો પેલા r2 નો ક્યુબ કરતા બનાવો. તો μ0/4π અક્ષ પર 2m/r³ આવશે. અહીંયા 2m લખીશું, નીચે આવશે b. ઓકે, આ જે b છે એ આપણને ઓલરેડી આપેલું છે. અક્ષ પરના બિંદુએ પણ પરિણામી ચુંબકીય ક્ષેત્ર 0.42 ગોસ છે, બરાબર. ઓકે, μ0 ની કિંમત 4π 10⁻⁷ છેદમાં 4π 2. m ની વેલ્યુ કેટલી હતી આપણી પાસે? 5.25 10⁻². હવે b મેં હમણાં વાત કરી. b કયું છે? તો પરિણામી ચુંબકીય ક્ષેત્ર 0.42 ગોસ એટલે 10⁻⁴ ટેસ્લા. ચલો 4π કેન્સલ. શું વધ્યું તમારી પાસે? તો 2 × 5.25. ઓકે, આપણે આગળ ગણતરી કરી જ છે. 2 × 5.25 ભાગ્યા 0.42 કરો એટલે તમને અહીંયા મળશે 25. 10 ની ઘાત જરા કેટલી? જરા જુઓ તો. 10⁻⁷. પછી આ -2 એટલે -9 થઈ. આ ઉપર ગયા +4 એટલે -5. તો r2 નો ઘન એટલે 250 કરીએ, અને અહીંયા 10⁻⁶. ઓકે, હવે r2 ઘનમૂળ લેવું પડશે આપણે આ સંખ્યાનું. ચલો 250 નું ઘનમૂળ. ભાઈ 250 નું ઘનમૂળ શું થાય? તો 250 નું ઘનમૂળ તમને વિદ્યાર્થી મિત્રો આવડે છે, બરાબર. તો 250 નું ઘનમૂળ તમે કરશો તો આ પ્રમાણે, અને અહીંયા 10⁻² આવશે. 250 નું ઘનમૂળ તમારું આવશે 6.3, અને અહીંયા 10⁻². તો આ થશે જવાબ તમારો 6.3 સેન્ટીમીટર, બરાબર. ઘનમૂળની મેથડ તમને ખ્યાલ છે? ના હોય તો સમજાવી દઉં શું કરવાનું છે. પહેલા તમારે 250 નું રૂટ લેવાનું. જે જવાબ આવે એને ગુણ્યા 2 વખત રૂટ કરવાનું, ગુણ્યા 4 વખત તમારે રૂટ કરવાનું, અને ગુણ્યા 8 વખત રૂટ કરવાનું છે, અને ગુણ્યા 1 વાર રૂટ. એટલે તમને ફાઇનલ જવાબ મળશે 6.3. તમે તમારા કેલ્ક્યુલેટર થી પણ આની પ્રેક્ટિસ કરજો.